વેલકમ ટુ આર ચેનલ બેક ટુ સનાતન. મારું નામ ધ્યેય પટેલ, મારા મિત્ર પાર્થ પટેલ. અમે નવી સિરીઝ ચાલુ કરી રહ્યા છે, ભગવદ ગીતા શ્લોક બાય શ્લોક, એન્શિયન્ટ વર્ડ્સ મોડર્ન મિનિંગ. તો આપણે પાર્થભાઈ પાસેથી જાણીએ આજના સમયમાં ભગવદ ગીતાનું શું મહત્વ છે. દેવભાઈ, આ બહુ સરસ આપણે શરૂઆત કરી રહ્યા છે. આમાં આજના સમયમાં આની જરૂરિયાત એટલા માટે છે કારણ કે આપણે આજના વખતમાં જોઈએ તો ખાસ કરીને યંગસ્ટરોથી લઈને વૃદ્ધાવસ્થા સુધી બધાના જીવન બહુ સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન વાળા થઈ ગયા. અને અત્યારે કંઈક ને કંઈક તમે બી સાંભળતા હશો, મોડર્ન કોન્ટેક્સમાં વર્ક લાઈફ બેલેન્સ કરવાનું. લોકોને વર્ક અને જે રેગ્યુલર ફેમિલી લાઈફ છે એના વચ્ચેનો સેતુ બેલેન્સ તૂટી ગયું છે. તો એને લોકો બધું શોધતા હોય શું કરીએ. મોટિવેશનલ સ્પીકરને સાંભળે, મોટિવેશનલ બુક્સ વાંચે, પણ મારા મતે કે સૌથી સારામાં સારું મોટિવેશન મળી શકે તો એ છે ભગવદ ગીતા. શું કારણ? કારણ કે અર્જુન જેવો માણસ કે જે મહાભારતના રણભૂમિમાં ત્યાં ડિમોટિવેટ થઈ ગયો. અને કેમ ના થાય? સામે ઉભેલા દાદા, ભાઈઓ, મામા, ગુરુજનોનો વધ કરી દેવાનો. કઈ નાના ખેલ નતા, કઈ બધાનો હણી નાખવાના હતા. પણ ધર્મયુદ્ધ હતું. પણ એવામાં ડિમોટિવેટ થઈ જવું અને બેસી જવું, તો એ વખતે ભગવાન કૃષ્ણ એને જે ઉપદેશ આપે છે, અને એવું કોઈ જ હવા વાત નહીં. આપણે બી એનું અનુકરણ કરી શકીએ એવા ઉપદેશો એ ગીતામાં છે. કે શરૂઆત ગીતાની ત્યાંથી થાય છે કે અર્જુન કહે છે કે હું આ ધનુષ ગાંડી નહીં ઉઠાઈ શકું, નહીં ભણી શકું આ લોકોને. અને અંતમાં એ જ અર્જુન પછી કહે છે કરિષ્યમ વચનમ તવ, તમે કહો એવું હવે કરીશ. તો એ જે 18 અધ્યાય જે તમે કીધું કે આપણે શ્લોક બાય શ્લોક લઈશું, તો એ સુંદર શરૂઆત છે કે એક એક શ્લોકનું આમાં બહુ ઊંડામાં એનો મર્મ છે. અને જીવનમાં એનો બહુ જ મોટો ઇમ્પેક્ટ થઈ શકે અને થાય છે ઘણા લોકોમાં. તો આપણો એનો એક આ પ્રયાસ છે નાનો. અને એમાં આપણે જાણીએ છીએ અત્યારે બધાને ભગવાનના નામ યાદ છે, પણ ભગવાનના કહેલા શબ્દો યાદ નથી. જે ભગવદ ગીતામાં છે, જે આપણે અત્યારે પણ યાદ કરીને એનો કંઈક સારાંશ આપણે જિંદગીમાં ઉતારી શકીએ. બિલકુલ. અને આ બી અત્યારે બી આ દુનિયામાં રહેવું, કામ કરવું, આ કરવું, એ બી એક મહાસંગ્રામ જ છે, યુદ્ધ જ છે. તો એમાં ભગવાનની વાણી આપણી જોડે છે. શ્રીમદ ભગવદ ગીતા એટલે ભગવાનના મોઢે ગવાયેલું ગીત આપણી જોડે જ છે. આપણે બી ગ્રહણ કરીએ કે કૃષ્ણ ભગવાન આપણને જ કહે છે, અને એનું અનુકરણ કરીએ તો આપણે બી અર્જુન જેવા મહાન યોદ્ધા બની શકીએ. એ તો છે. તો ચલો શરૂઆત કરીએ આપણા સિરીઝની. ભગવદ ગીતા શ્લોક બાય શ્લોક, એન્શિયન્ટ વર્ડ